2027 ની અંદર મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે. ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, રાજુ કરપડા, જિગ્નેશ મેવાણી કે હર્ષભાઈ સંઘવી કોણ બનશે ગુજરાતના આવનારા ટાઈમના મુખ્યમંત્રી? તમને બધા લોકોને વિડિયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈ, ગુજરાતની અંદર 2027 ની અંદર મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીની અંદર આ પાર્ટીના નેતાઓ પણ મેદાનમાં છે, કોંગ્રેસના નેતાઓ પણ મેદાનમાં છે અને ભાજપના નેતાઓ ઓલરેડી ઘણા ટાઈમથી મેદાનમાં ચાલી આવ્યા છે. પરંતુ વાત રહી ભાઈ કોણ ગુજરાતની અંદર 2027 ની અંદર મુખ્યમંત્રી બનશે. સૌપ્રથમ આપણે વાત કરીએ, ગુજરાતની અંદર જો કોંગ્રેસની સરકાર બને, જિગ્નેશભાઈ મેવાણી કેવડું મોટું નામ છે. જિગ્નેશભાઈ મેવાણીને તમે બધા લોકો જોવા માંગો છો ભાઈ કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી ગુજરાતની અંદર? એ પણ કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. આ પાર્ટી તો ગુજરાતની અંદર જીતે તો કોણ મુખ્યમંત્રી બને? ઈશુદાન ગઢવી પણ છે, ચૈત્ર વસાવા પણ છે, ગોપાલ ઇટાલિયા પણ છે. તમે કોને જોવા માંગો છો? ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા કે ઈશુદાન ગઢવી? આ પાર્ટી જીતે 2027 ની અંદર તો કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? જે આ મિત્રો વાત કીધો, હવે આપણે મેન મુદ્દો આવી ભાજપ ઉપર. ગુજરાતની અંદર ભાજપ 2027 ની અંદર જીતે તો કોણ ભાઈ મુખ્યમંત્રી બને? હવે સૌપ્રથમ મોટામાં મોટું નામ છે ભાઈ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી. કારણ કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી 2027 ની અંદર મુખ્યમંત્રી બની રહ્યા છે આવું મને દેખાઈ રહ્યું છે. રાજુભાઈ કરપડા હાલ જ પાર્ટી બદલી છે, આપમાંથી ભાજપમાં ગયા છે, જે પણ ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે ભાઈ ઘણા લોકો કહી રહ્યા છે. પરંતુ હવે જે હું વાત કહેવા જઈ રહ્યો છું, આમાંથી હર્ષભાઈ સંઘવી સિવાય એકેય પણ ગુજરાતના મુખ્યમંત્રી 2027 માં નહીં બને. કોંગ્રેસની સરકાર ગુજરાતમાં મને નથી લાગતું કે આવશે. આ પાર્ટીની સરકાર મને નથી લાગતું કે ગુજરાતની અંદર આવશે. ભાજપ જીતશે, ભાજપમાંથી જે ગૃહમંત્રી છે એ હર્ષભાઈ સંઘવી છે એ મુખ્યમંત્રી બનશે. આમાં રાજુભાઈ કરપડા પણ દૂર દૂરથી કઈ પણ જગ્યાએ મુખ્યમંત્રી દેખાઈ રહ્યા નથી. પરંતુ ભવિષ્યમાં તો વિચારીએ ને, તો આ પાર્ટી ભવિષ્યમાં ગુજરાતમાં આવે ને તો મુખ્યમંત્રી ગોપાલ ઇટાલિયા કે ચૈત્ર વસાવા બની શકે. ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવે ને તો જિગ્નેશભાઈ મેવાણી સારું એવું નામ છે. પરંતુ તમે બધા લોકો શું કહેશો? તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ અંદર આવશે અને વિડિયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડિયોમાં આટલું જ. આપણે એક નવો વિડિયો મળી. ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.